આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણા મા બાપ અને અત્યારના યંગ જનરેશન વચ્ચે શું એક ગેપ આવી ગયો છે ખરા? બિલકુલ. એ એવો ગેપ છે કે જેને માતા પિતા પણ નથી સમજતા અને બાળકો પણ નથી સમજતા. જો ચાણક્ય પંડિત કહે છે કે તમે માતા પિતા બનો તો તમને પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે માતા પિતાના કર્તવ્ય શું છે. હે ને? બાળકોને ખાલી જન્માવી દેવાથી તમે માતા પિતા નથી બનતા. એને એક સારું જીવન, સારા સંસ્કારો, આ બધું પણ જરૂરી છે. તો 5 વર્ષ સુધી કોઈ પણ બાળક જે છે એને તમે ખૂબ લાડ કરાવો. 5 થી 16 વર્ષની એજમાં એને કડક અનુશાસનમાં રાખો અને 16 વર્ષ પછી એના મિત્ર બનવું જોઈએ તમારે. ઓકે, કારણ કે આ એજના જે પરિવર્તનો છે ને એના હિસાબથી આપણે વૈદિક કલ્ચરમાં સેટ થયેલું છે. આજે લોકો શું કરે છે ખબર? લાડ લડાવવાના સમયે અનુશાસન કરે છે, અનુશાસનના સમયે લાડ કરે છે, અને મિત્ર જ્યારે બનવાનું છે ત્યારે એની ઉપર કડક અનુશાસન લાગુ કરે છે. આખી મેથડ ચેન્જ થઈ ગઈ. મેથડ ચેન્જ. જો આની પાછળનું વિજ્ઞાન શું કહે છે, 16 વર્ષથી બોયઝ કે ગર્લ્સની અંદર જે પરિવર્તન સ્ટાર્ટ થઈ રહ્યું છે, તો એ કોની સામે ખોલીને વાત કરે? મિત્ર સામે. જો મિત્રતાનું રિલેશન એવું છે એની સામે એ બધી વાત ખોલશે. દોસ્ત. તો એ લોકો જોવે છે કે માતા પિતાની હારે એવી વાતો થઈ ગઈ છે, એવો સંબંધ બની ગયો છે કે એની પાસે ઈ બોલવા માટે પણ ડરે છે. હા, એ શેર નથી કરી શકતા. નથી કરતા. તો 16 વર્ષ પછી જો તમે એને મિત્રતાનો વ્યવહાર કરો તો શું થાય કે પેલું બાળક જે છે ને એ બધું ખુલીને શેર કરે, અને તમે જ્યારે એને સમજણ આપો છો ને તો એ બહાર નથી જવાનું ક્યાંય. સમજ્યા? આજે લોકો કહે છે કે ભાઈ ગેપ વધ્યો, છોકરાઓ, એ બાળકો શું કરે છે, એનું જે કાંઈ ફ્રેન્ડ સર્કલ હોય એમાં વાતોને શેર કરે છે, ત્યાંથી સાચી ખોટી માહિતી લે છે, એ પ્રમાણે એપ્લાય કરે છે, અને ઈ જ્યારે આમ તેમ થાય ત્યારે માતા પિતાને ખબર પડે આમ કેમ થઈ ગયું ભાઈ. પણ તમે એ નથી કરી શક્યા, તમે એ મિત્રતા ડેવલપ નથી કરી શક્યા, એટલે એ કોઈ બીજાને કહેવા જાય છે, એ ઘરે નથી કહેતો. સમજ્યા? તો આજે જનરેશન ગેપ જે આવ્યો છે એના માટે માતા પિતાઓને કમસે કમ એટલી ખબર હોવી જોઈએ કે કઈ ઉંમરમાં કેવો વ્યવહાર બાળકો સાથે કરવો જોઈએ. વાત સમજ્યા? એ ઘણી બધી વાત. જેવી રીતે તમે ક્યાંક રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છો તો ફેમિલી સાથે કેમ નથી જતા? ક્યાંય થિયેટરમાં જઈ રહ્યા છે તો બાળક આ એ જ છે. તમે શોપિંગ માટે પણ જઈ રહ્યા છો તો બાળકો સાથે જાઓ. એ હંમેશા માટે તમને ખુલીને વાતો કરશે, કાંઈ પણ હશે ખુલીને કહેશે, પણ તમે બાળકોને ખુલવા દેતા નથી. જે ઉંમરમાં મિત્રતા લાવવાની ત્યાં તમે કડક અનુશાસન લાવ્યા છો, એટલે આનું રિઝલ્ટ પણ ઉલટું આવવાનું છે. અને બીજું કે માતા પિતા પોતે પણ, માની લો કે અત્યારે થોડું આપણે ફાઇનાન્શિયલ આગળ વધ્યા છીએ, આખો સમાજ, તો એ લોકો એવું માને છે કે અમારા બાળકોને કોઈ તકલીફ ના હોવી જોઈએ. એક એવો ટ્રેન્ડ અત્યારની જે પેઢી છે એમાં કે ભાઈ મારું બાળક જે છે એટલે એને કોઈ જ તકલીફ નહીં એમ. મેં જે તકલીફ ભોગવી છે એ ન ભોગવવો જોઈએ. હા, શું કામ? તમે તકલીફ ભોગવી તો તમે આટલા સ્ટ્રોંગ બનીને આવ્યા છો ને, તો તમારા બાળકોને વીક શા માટે બનાવો તમે? અને એટલા માટે માતા પિતાઓને એક સલાહ એ છે કે તમારું બેંક બેલેન્સ ક્યારેય તમારા બાળકોને ખબર ના હોવી જોઈએ. કારણ કે એને જો એકવાર આઈડિયા આવી ગયો કે આટલા છે તો પછી એ તો એનો રસ્તો ક્લિયર કરશે. ક્યારેક દેખાય તે કે ભાઈ તમે એવા ઘરમાં રહ્યો છો, એવું પોઝિશનમાં, પણ છતાં ઘણા બધા એવા ક્રાઇટેરિયા છે કે જેનાથી તમારે આને મેનેજ કરવું પડશે. અને જો આવો ટાઈમ તમારી પાસે નથી તો તમને માતા પિતા બનવાનો કોઈ અધિકાર નથી. સમજ્યા? જનરેશન ટાઈમ નથી તો માતા પિતા નહીં બનો અને કોઈની લાઈફ ખરાબ નહીં કરો કે ફ્યુચરમાં એ જ બાળકો પછી આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ જાય. તો અલ્ટિમેટ ફોલ્ટમાં માતા પિતા આવે છે. તે ઘણા લોકો નથી સ્વીકાર કરતા. ના ના ભાઈ, અમને તો ખબર જ નથી બાળક ક્યાં જાય, શું કરે છે. તો
તો ખબર નથી તો માતા પિતા કેવા છો તમે? તમને તમારા બાળકની ખબર નથી તો વિચાર કરો કે આવા જે કપલ છે આનાથી તમે સોસાયટી માટે, સમાજ માટે કે રાષ્ટ્ર માટે શું અપેક્ષા રાખી શકો? જે પોતાના બાળકનું ફ્યુચર બનાવી નથી શકતા એ રાષ્ટ્રનું ફ્યુચર બનાવશે? આ સંભવ નથી ક્યારેય. એટલે આ ગેપ માટે મૂળ જવાબદાર માતા પિતા. બાળકો પછી આવ્યા છે, માતા પિતા પહેલા આવ્યા છે. તો સમજવાનું માતા પિતાએ જ છે, બાળકોએ નહીં. અને બીજો એક ડર જે અત્યારે આવી રહ્યો છે કે બાળકોને કંઈક કહેશું તો એ કંઈક આમ ઊંધું કરી નાખશે, કંઈક આવું કરી નાખશે. પણ આવું શું કામ કરે એ બાળક? આ તમારા પરવરિશની કમી છે, તમારા ઉછેર, તમારા સંસ્કારોની કમી છે જો તમે આવું વિચારો છો. બાકી એક પેઢી પાછળ આવો, કેટલી ફટકાર પડતી હતી પિતાજીથી, હે ને? અને તોય કોઈ બાળક ક્યારેય આત્મહત્યાનો વિચાર પણ નહોતો કરતો ક્યારેય. અને એ ફટકારથી લાઈફમાં એ લોકો મજબૂત બન્યા છે. જીવનના પાઠ એને ઘણા શીખવા મળ્યા. આજે હું ન્યૂઝમાં ઘણીવાર જોઉં છું, પેપરમાં આપણે વાંચતા હોય કે ભાઈ કોઈએ ફોન માંગ્યો, ન લઈ દીધો તો બાળકે આત્મહત્યા કરી લીધી. શું કામ? કારણ કે બાળપણથી તમે એની ડિમાન્ડ પૂરી કરતા આવ્યા છો. તમને ઈ ખબર નથી કે એના માટે શું જરૂરી છે અને શું આપવું જોઈએ, શું ન આપવું જોઈએ. એક સમય જે ડિમાન્ડ માંગ્યું પૂરી નહીં આપ્યું. થાય ત્યારે હા, નહીં થાય ત્યારે આ જ રિએક્શન આવવાનું છે. 100%. તો પહેલા માતા પિતાને ખબર હોવી જોઈએ ને. ડાયરેક્ટ તો એવો બન્યો નથી, એક દિવસમાં તો એવો થયો નથી. એના માટે ઘણો સમય ગયો છે. સ્ટેપ બાય સ્ટેપ. એ સ્ટેપ બાય સ્ટેપ ગયો છે. પણ આપણું ધ્યાન તો ફોનમાં, શોપિંગમાં, બહાર ફરવામાં, આમાં જ હતું. બાળકોમાં નથી રહ્યું. તો આવું પરિણામ ભોગવો. અને ક્યારેક ક્યારેક એવા બાળકો પણ હોય કે ભાઈ થોડું આમ કહેતા હોય તો આમ તેમ કરી નાખતા હોય. તો બાળપણથી જ્યારે કોઈ જીદ કરે છે, કરવા દો એને. શું કરશે? રડશે. અડધી કલાક રડવા દો, ઓટોમેટિક ચૂપ થઈ જાય. અને એને ખબર પડશે કે મારી ડિમાન્ડ પૂરી થવાની નથી. જે જરૂરી હશે એ જ મળવાનું છે. આ પ્રમાણે જો ડેવલપમેન્ટ આપશો બાળકોને, હવે મારી પાસે પૈસા છે એટલે જે માગે એ આપી દેવાનું, આ રાઈટ નથી. પણ તમને જો એવું લાગે છે કે નહીં, અમારે તો એની બધી જ ઈચ્છા પૂરી કરવી છે, તો આ પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો. પછી ચિલ્લાવીને કોઈને કમ્પ્લેન નહીં કરતા, મારા દીકરાએ આવું કેમ કર્યું, મારી દીકરીએ આવું કેમ કર્યું. એ જવાબદાર બીજા કોઈ નથી, આપણે જ છીએ. તમે જ છો પોતે. અને કાંઈ એટલું સહન કરવાની ક્ષમતા રાખો કે કદાચ આવા બાળકો બગડ્યા છે, મરી ગયો તો એક ઓછો હતો, નથી એવું માનો. બીજું શું કરી શકો છો? ભૂલ તો તમે જ કરી છે, તો એનો દોષ બીજા ઉપર નહીં નાખો ક્યારેય. બરાબર? એટલે બાળકોને જો સહી માર્ગમાં લાવવા છે, આ બધા કલ્ચરથી બચાવવા છે, તો જવાબદારી તો માતા પિતાની બને છે. અને માતા પિતા એવું કંઈ છટકી નહીં કે અમારી પાસે ટાઈમ નથી કે અમે બધે કેટલુંક ધ્યાન રાખીએ. તો બીજે બધેથી ધ્યાન હટાવીને આમાં રાખો. સૌથી મોટી એ સેવા આ જવાબદારી છે આપણી. તમે સારા સમાજ કે સારા રાષ્ટ્રનું નિર્માણ ચાહો છો તો પેઢી પણ સારી હોવી